મિત્રો સ્વાગત છે આપણું ઠાકર ડેરી ફાર્મિંગ ચેનલ પર ફરી એકવાર તમારી સાથે હું કે મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે કચ્છની ભેંસો કેવી રીતે આટલો વરાક બનાવે છે અને કેમ ઠંડી હોય છે, દૂધ ખૂબ જ આપે છે. તેનું મેઇન કારણ છે કે જે છૂટી ચરે છે, જ્યારે પણ તેને ધોઈ અને છૂટી મૂકવામાં આવે છે અને જે જાતે ચરે છે અને ખરેખર ખુલ્લામાં રહેવાથી તે ઠંડી પણ બની જતી હોય છે. ઘણા લોકો ત્યાં અવર જવર કરતા હોય છે પણ ભેંસ ભડકાતી પણ નથી. એનું મેઇન કારણ એ હોય છે કે જે છૂટી ચરે છે એના કારણે તે વરાક પણ સારો બનાવે છે અને હરવા ફરવાથી તે એની ચોબડી પણ ખેંચાવાથી પણ સારો તે ઓલાદની હોવાથી પણ એ સારો વરાક આપી શકે છે. અને મિત્રો જો છૂટી ચારવાથી ફાયદો થાય છે એવો બીજો કોઈ ફાયદો નથી થતી. ત્યાં છૂટી ફરવાથી જે વરાક બનાવે અને ખીલે રહીને વરાક બનાવે એમાં ઘણો ડિફરન્સ હોય છે. એટલે મિત્રો ખરેખર વાળો તો રાખવો જરૂરી જ છે. અને બની વિસ્તારમાં આવી હોય છે, ખૂબ જ ભેંસો ચરતી હોય છે, તેમાં જે પણ વેચવાની હોય છે એ અમુક જ વેચવાની હોય છે જે એમના કહેવા પ્રમાણે આપણે બતાવે છે. બાકી ઘણી ભેંસો છૂટી ચરતી હોય છે જેના કારણે દૂધ ઉત્પાદન પણ વધુ આપે છે.